ભરૂચ જિલ્લામાં ભાજપ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું ગુજરાતીઓ માટેનું નિવેદન અને જે નિવેદનને સૌ વખોડી રહ્યા છે। ગુજરાતીઓ અભણ છે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ જ્યારે મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે તેઓ દ્વારા કરવામાં આવ્યો। આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો છે। આ નિવેદનને તેમણે શરમજનક અને આઘાતજનક ગણાવ્યું છે, વખોડી કાઢી છે આખી જ આ ઘટનાને। અને તેવામાં ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ પાંચબત્તી વિસ્તારમાં કરવામાં આવ્યો હતો, જ્યાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ સાથે જ ધારાસભ્ય રમેશભાઈ, શહેર પ્રમુખ જતીનભાઈ, માજી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। આ નિવેદનને તેમણે વખોડી કાઢ્યું અને સાથે એમ પણ કહ્યું કે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિનું અપમાન ગુજરાતીઓ નહીં ગણકારે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કે જેઓએ તાજેતરમાં મહારાષ્ટ્રમાં એક રેલી દરમિયાન વારંવાર ગુજરાતીઓનું અપમાન થાય, દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું અપમાન થાય, તેમજ દેશના આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું અપમાન થાય એવા શબ્દો ઉચ્ચારેલા છે। ગુજરાતીઓને અભણ કહ્યા છે, મૂર્ખ કહ્યા છે। તો એની સામે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તરફથી આજે પાંચબત્તી ભરૂચ મુકામે એક મૌન સભાનો કાર્યક્રમ રાખેલો છે અને આ મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન પાછું ખેંચે અને ભારતીય જનતા પાર્ટી પાસે માફી માંગે એવા ધ્યેય સાથે આજે આ મૌન કાર્યક્રમ રાખવામાં આવેલો છે।